અરે આવું થયું. જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર. તો મિત્રો જુઓ અત્યારમાં અંબાજી જવા માટે નીકળી ગયા, તૈયારી કરી છે. 8:35 થી છે. બળુભાન ડીકે બધા આવે એટલે નીકળીએ. મળીએ મિત્રો રસ્તામાં. મિત્રો આપણે પહોંચી ગયા ત્રિશુળિયા ઘાટમાં. તાણ આ બાજુ દશરથ પેલા નતું બળુબા. પેલા નતું ના લ્યા, પેલા નહીં, હવે આવ્યું. તો મિત્રો આજે હું હરિભાન લાલભા 3 જણા એક પ્રોગ્રામમાં આવ્યા છે. અને પ્રોગ્રામ એવો છે કે પ્રકૃતિ મિત્ર, એટલે કે જે જગ્યાએ વૃક્ષારોપણનું સારું એમ કે કામ કરે છે. અરે આવું થયું. પલટી મારી ગઈ, પલટી મારી ગઈ. તો મિત્રો આપણે અધૂરી વાત રહી ગઈ હતી. અમે પેલી ટ્રક જોવામાં રહી ગયા હતા. અધૂરી વાત રહી હતી. વૃક્ષારોપણનું જે સુરેશભાઈ છે સારું કામ કરે છે, એટલે મિત્રતાના ભાવે ને અમે પણ પ્રકૃતિ પ્રેમી છીએ, બહુ રસ ધરાવીએ એમાં. એટલે આયા છીએ અંબાજી. તમે બધા પણ સાથે આવો. હા, પ્રોગ્રામ હા આખો બ્લોગમાં જોડાયેલા રહેજો. કેમ પણ બ્લોગ ઉતારશું આપણે. અંબાજી ગેટ. બહુ મોટું નામ છે મુંબઈમાં, ખૂબ સારું કામ સાહેબ કરે છે. અમારા ધર્મેન્દ્રભાઈ કનોજિયા સાહેબ હ્યુમન બોડી બેલેન્સિંગ, માનવ બોડી બેલેન્સિંગ કરવાનો પ્રાકૃતિક રીતે એ પણ વિષય નિષ્ણાત છે. એ પણ થોડીક વાતો 15-20 મિનિટ એ પણ કરશે, 15-20 મિનિટ ડોક્ટર સંદીપસિંહ સર પણ કરશે. એમનું પણ સ્વાગત કરું છું.
સામે ગબ્બર દેખાય હે આટલા રે ઝૂમિંગ કર્યો. જય અંબે માં સારું કરજો. જો એ ટાઈમ મેનેજમેન્ટ થાય તો નીચે મંદિરે દર્શન કરવા જાવ અંબેમાં. જો ગબ્બર દૂર હે પણ ઝૂમ કર્યો તો. જય અંબેમાં. મંદિર બંધ થઈ ગયું લાગે. બે હાથ જોડી દે. જય મા અંબે માં. તો મિત્રો પ્રોગ્રામમાં હાજરી આલી અને અમે નીકળી ગયા કેમ કે અમારે કે જવાનું થોડું મોડું. તો મળીએ સીધા પાટણ. તો મિત્રો આપણે અંબાજી જઈને તો આવતા રહ્યા. અંબાજી જઈને તો ઓફિસ આવ્યો. ઓફિસ આવીને પાછો મારે ડીસા તાલુકાની એજન્સીનો માલ કઢાવ્યો જોઈ લ્યો ચા પત્તીનો. આ તો આ ડાલામાં ભરી અને 4 રસ્તા સુધી મૂકી આવો. એથી ગાડી આવે ગાડીમાં જતો રહે માલ. હજી તો કાલને પમદાડ લઈ ગયો લગભગ 250-300 કિલો અને પૂરો થઈ ગયો અને ફેર આ બીજો લીધો. ડીસા તાલુકાની એજન્સીમાં ચાહક મિત્રોનો ફૂલ સપોર્ટ મળે છે મિત્રો. એટલે આ તત્કાલ ફેર બીજો અત્યારે માલ કાઢ્યો. 4 રસ્તે મૂકીએ પછી મળીએ. તો મિત્રો ફાઇનલી આપણે આ 50 પત્તીનો માલ લઈ અને ડાલામાં ભરીને ડાલો લઈને નીકળી ગયા છે. ડાલું આવડે હો મિત્રો પાછું. મૂળ 4 વ્હીલર ગાડી ખરી ગયો. તો મિત્રો 4 રસ્તે આપણે ચા ગાડીમાં મૂકીને આવતા રહ્યા ગાડી લઈને. અને આટલા જો કનુજીની ગાડી ખોલેલી 4 છેડે. શું બગડ્યું ભાઈ? ડિપ્રેશન ચો હલ્યા ભાઈ? ડિપ્રેશન ચો હ? ચાર શેડે ખોલેલી છે કનુજીની ગાડી. ડિપ્રેશનમાં કોઈક અવાજ આવે છે. પછી બ્રેક પેડને નાખ્યું અને પાછળ બીજું કોખમું કર્યું. જો બધું ખોલેલું પડ્યું આખું. અડધી ગાડી ખોલી નાખી ભાઈ. પેલું ફ્યુઝ બોક્સ નખાઈ દે આખે આખું. એ નહીં મળતું લે પેલા ભંગારિયા તો લેતા કે. તો જો મિત્રો ઓલા એક્ટિવામાં આવ્યો એસએસસી નાખે અને એક બાજુ એના કોને ફોન ધરેલો. આ સીટ પાર્ટ હાલ હાજરમાં નહીં કાલે આવશે કસ્ટમર એમ ને ચોખ્ખું બોલવું હોય તો જે હોય જાહેરમાં બોલવું. ના કસ્ટમર એમને ઓલું મંગાવેલું હે આપણે કેલિપર. એવું એમ? પાછળનું પણ આપણા કેલિપર આવ્યું નવું પણ એ આગળનું આવ્યું ફ્રન્ટ. પાછળનું હાલ હાજરમાં નહીં. જો આ બાજુ એક્ટિવા ચાર્જિંગ એક સાઈડ આ સર્વિસમાં પડી એક સાઈડ આ ઓલા પડી આ એસેસરીઝ માટે આવી એક ઓલા બેરિંગ માટે આવેલા કસ્ટમર. ચલો વાંધો છે તમને આવે એટલે ફોન કરું. તો નીલિયાને બોલાવી દે હાચવીને. હા નીલિયાને બોલાવી દે એટલે 2 જણા ભેગા થઈને કામ કરો. નીલો કોઈ કરે એમ નહીં. નીલો જોઈને ઉભો રહે એમ થાય એમ. આ તો નીલિયાની ખોદણી કરે એમ ને? ના નીલો કોઈ ના કરે. બોલો પૂછો ભાઈ કારીગર ને પૂછો. નીલિયાને સ્પેશિયલ આરે વ્લોગમાં મોકલું. આ હોમે કરો ઓલી સાઈડ કરો ખાલી. ભાઈ નીલેશ કે વાડે બસ પટ્યું થઈ જ જાય. તે તો હું નીલિયાને આરે વ્લોગ ના આપું ભાઈ. તો મિત્રો ભાવભાના નેના ભાઈ આવી જાય રણજીત સિંહ. આરે વાટે હંતૈયા એ તમારો પરિચય આલો હેડો. મારા ફોનમાં બતાવવું પડે. તો ભાઈ આપણે એક નવું લાયા પૂછવાનું. ભાઈ તમારો આખો પરિચય આલો. જીન્સના પેન્ટ વેચવા વાળા આયા છે. બતાવો ભાઈ. અમે તમે ચાલુ વિડીયોમાં આવી જાય भाई ये पेंट चिल्ला नहीं कोड़ो जिसका पेंट दूंगा सस्ते में भैया। कहाँ से आए? उत्तर प्रदेश दिया ये आपका ये भी उत्तर प्रदेश का है। वो उसको ले जाओ। ये आपका गाँव वाला है जो आया शैतान। मेरे भाई अगर लेने का है तो बोल दो। देख लेते कितने का है? मेन बात ये है कितने का है ये मेरे भाई 1500 रुपए का लगा दूंगा पूरा पैकेट देगा आपको। पूरा पैकेट 2000 में तो 5 जोड़ी देता है हमारे यहाँ कड़ी में। 5 ही तो मेरे भाई ये 5 पेंट जोड़ी शर्ट और पैंट। शेतरवान धंधो नहीं शेतरवान धंधो नहीं शेतरवान धंधो नहीं खोल के दिखाऊंगा। તમે મારા ચાલુ બ્લોગ માં આયા હો પાછા ये गुजराती नहीं समझते होंगे।
मेरी बात सुनो, मैं खोल के दिखाऊंगा, अच्छा लगेगा तो लेना। देखो कोई इलेक्ट्रॉनिक सामान तो है हाँ। मेरे भाई, आपको डर रहेगा खराब हो जाएगा। कैमरा चालू है, ये हमारे यहाँ के बड़े सेलिब्रिटी है, ब्लॉग बनाते हैं हमारे लिए, इसलिए आप चालू ब्लॉग में आए हैं हाँ तो कोई दिक्कत नहीं। मालूम बिया नहीं बिया भाई। जो ए रंजीत जूजी चेक कर, देख लो मेरे भाई, ले चेक तो कर। साइज कौन सा है बताओ, कौन सा साइज दिखाना है? डबल एक्सल, ડબલ એક્સેલ ને 32 ની સાઈઝ છે। તો મિત્રો દિલીપને તો ક્યાં જતા રહ્યા, પેલા પેન્ટ વાળો ભાઈ આ તો પેન્ટ વેચવા, પેન્ટ જોયો પણ પેન્ટ બરોબર લાગ્યો નહીં એટલે ના લીધો, પણ ધંધો કરવા વાળો તો ગમે ત્યાં આવે, કેમ કે આને તો ધંધો કરવાથી મતલબ હોય। શું કે બધા અલગ અલગ જાતના પેન્ટ હતા, પણ કીધું નહીં લેવો, રણજીતભાઈને જોયો પણ ગમ્યા નહીં એટલે પેન્ટ ના લીધા। અને વાગવામાં વાગ્યા હે, ટાઈમ બતાવી દઉં, 12 વાગવામાં 20 મિનિટ વાર છે। અને હવે જાહું આપણે ઘેર, પણ એ પહેલાં આ બ્લોગ આટલો પૂરો કરી દઉં। તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય 108 જેવી ગાડી, તો મિત્રો આ બ્લોગ આપણે આટલો પૂરો કરી દઉં। તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। ફરી મળશું એક નવા દિવસ સાથે, એક નવા બ્લોગ સાથે। ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર।